125 ડમ્પરો ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ। કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા મોટી સંખ્યામાં ડમ્પરો પકડાયા અને મહેસાણા, પાટણ, ગાંધીનગરની ટીમો બનાવી તમામ ગાડીઓ રોકવામાં આવી હતી અને રોયલ્ટી ભરેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। જેમાં કોઈ શંકાસ્પદ જણાશે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। જોકે તમામ પ્રકારની હકીકત મુજબ કોઈ ગાડીઓ રેતીમાં ફસાઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો અને પછી ખાણ ખનીજ વિભાગને બગાસું ખાતા પતાસું મળ્યું હોય તેવા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે અને એક તરફ અરણીવાડા ગામના લોકોએ તંત્રની કામગીરી ઉપર આક્ષેપ લગાવ્યા હતા। ગત તારીખ 8/8/2023માં જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી, કલેક્ટર પાલનપુર, મામલતદાર કાંકરેજને લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હવે રેતી ભરેલ ડમ્પરો નકળંગ ભગવાનના મંદિર પાસેથી પસાર થાય છે ત્યારે દિવાલ તોડી નાખી નુકસાન કર્યું છે ત્યારે હવે જવાબદાર કોણ? જો કે ગૌચર જમીનમાંથી નદીમાં જવાનો રસ્તો છે તે કાયદેસર બંધાયેલ છે કે બિનકાયદેસર તે પણ એક સવાલ છે। જો કે આ અંગે કાંકરેજ મામલતદાર ભરતભાઈ દરજી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ અંગે તાલુકા વિકાસ અધિકારીની જવાબદારી આવે છે ત્યારે હવે અરણીવાડાની બનાસ નદીમાંથી લગભગ 3.25 કરોડના મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતી રેડ કરતા રેતી ખનન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે, જેમાં ખાણ ખનીજ વિભાગના કમિશનર સુધીના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ ગાડીઓને સલામત જગ્યાએ ખસેડવા તજવીજ હાથ ધરાઈ છે। ત્યારે લોકોના ટોળેટોળા એકઠા થયા અને જાણે મેળો ભરાયો હોય તેમ લાગી રહ્યું હતું। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। કારણસર ગાડીઓનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે અને એનો વિડીયો પણ ઓનલાઈન મૂકેલો હતો કે ભાઈ આવો ટ્રાફિક થઈ ગયેલું છે। અમારે ત્યાં ઓફિસ ઉપર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે અહીંયા, તો જો તપાસ કરવી હોય તો તપાસ પણ કરી શકો છો કે અહીંયા સીસીટીવી કેમેરામાં કેટલા વાગ્યાનો ટ્રાફિક જામ થઈ ગયેલો છે। એ દ્રષ્ટિએ કોઈ લોકોએ ફરિયાદ કરી હતી ભૂસ્તર શાસ્ત્રીને કે ભાઈ અહીંયા ઇલીગલ ગાડીઓ પડી છે, તો એમને હાલ પ્રાથમિક દ્રષ્ટિએ બધી ગાડીઓ ઊભી રખાવી છે અને અમે લીઝ હોલ્ડર અને ગાડી માલિકોને બધાને વિનંતી કરી છે કે અમારી ગાડીઓના જે જીપીએસ ટ્રેક છે એ ચેક કરી, જેની રોયલ્ટી કાલની નીકળેલી છે, જેને લેવા નથી, બધાના જીપીએસ ટ્રેક ચેક કરી લ્યો અને પછી ગાડીઓ જવા દેજો અને જેને ખોટું કર્યું હોય, કોઈ ઇલીગલ ભર્યું હોય તો એવા લોકોને દંડ આપજો।